ખુશાલીની યાદમાં કે જેમને 1500 વર્ષ થયા ઇસ્લામિકલી આ વર્ષે 1500 વર્ષ પૈગંબરના ખુશાલીને થયા ઇન્શાઅલ્લાહ. આગળ વધે તે પહેલાં હું રિક્વેસ્ટ કરીશ કે જેમ દર વખતે મરહૂમને આપણે યાદ કરીએ છીએ એમાં એક ભાઈ છે આપણે મોહમ્મદ રઝા અહમદ શરીફ. મને જે બુઝુર્ગો છે તેઓ એમને ઓળખે છે, હું નથી ઓળખતો. માસુમગર મને કહે કે જે બુઝુર્ગો છે બધા એમને ઓળખે છે. એમની કાંઈ રાશનની દુકાન હતી કિબોખોનીમાં, બાબુ તરીકે એને બોલાવતા હતા, એ ગુજરી ગયા. પછી અમીનાબાઈ ખીમજી કે જે આપણે અહમદ અમીરભાઈ કારાના સરપંચની વાઇફના અંશ થાય. અને ત્રીજા હતા રૂકૈયાબાઈ અબ્દુલ્લા હમીદ કે જે આપણા રમઝાન અંકલ છે એમની માસી થાય, એટલે મારી દાદીમાની બેન થાય, કે જે ક્લોક કર્યા 101 years. આ ત્રણેય મરહૂમોને યાદ કરીને આપણે એક સૂરે ફાતિહા. બીજું અલ્હમ્દુલિલ્લાહ આ વખતે આપણા જમાતની અંદર આપણી જ દીકરીની શાદી હતી. હસનૈનભાઈ અલીદીનાની દીકરી, હુસૈન અલીદીનાની દીકરી. તો તેમની ખુશીના ઉપર આપણે તેઓને મુબારકબાદી આપી તો છે નહીં, પણ ઇન્શાઅલ્લાહ તેઓ જોશે યુટ્યુબની અંદર તો કદાચ તેઓને ખબર પડશે કે આપણે તેઓને યાદ કર્યા. અને એ ખુશીના માટે આપણે બુલંદ અવાજથી સલવાત કરીએ ઇન્શાઅલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા નોર્મલી આપણે આગાઝ કરીએ છીએ તો સ્પીકરની સાથે કરીએ છીએ, પણ આજે હું રિક્વેસ્ટ કરીશ ઇજાઝભાઈને કે પહેલાં આપણે સમક્ષ એક કસીદો બયાન કરીએ ઇન્શાઅલ્લાહ, અને પછી આપણે મુહમ્મદ વાલ મુહમ્મદ સલ્લલ્લાહુ એકચ્યુઅલી મને છે કે જવાનું છે પ્રેઝન્ટ કરવો પછી ઇન્શાઅલ્લાહ. ખુશાલીનો મોકો છે ભાઈ, આપણે બધાએ જાગતા રહીએ અને ખુશી મનાવીએ તો એવી રીતના આપણે ચાલુ કરીએ. તો સબ સાથ મિલ કે પढ़िए કે સબ લા ઇલાહા ઇલ્લલ્લાહ લા ઇલાહા ઇલ્લલ્લાહ. सब साथ में पढ़िए ये ला इलाहा इल्लल्लाह ला इलाहा इल्लल्लाह आखिर है अल्लाह बातिन ज़ाहिर है अल्लाह आखिर है अल्लाह बातिन ज़ाहिर है अल्लाह अरे हाफिज़ नासिर है अल्लाह ला इलाहा इल्लल्लाह पढ़िए ला इलाहा किसी ने पूछा कि जन्नत की कोई कीमत है, किसी ने पूछा कि जन्नत की कोई कीमत है, तो मुस्तफा ने कहा ला इलाहा इल्लल्लाह ला इलाहा इल्लल्लाह की ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह
صلی اللہ علیہ یا رسول اللہ وسلم علیک یا حبیب اللہ محمد صلی اللہ مچی ہے دھوم آمنہ کے گھر میں رسول عالی مقام آئے مچی ہے دھوم آمنہ کے گھر میں رسول عالی مقام آئے اور بڑا مبارک ہے یہ مہینہ بڑا مبارک ہے یہ مہینہ جہاں میں خیر الورام آئے بڑا مبارک ہے یہ مہینہ نظر ادب سے جھکی ہے سب کی ہے خوب آمد حبیب رب کی زمین چمکے نہ کیوں عرب کی زمین چمکے نہ کیوں عرب کی زمین چمکے نہ کیوں عرب کی وہ بن کے حسن تمام آئے بڑا مبارک ہے یہ مہینہ اور کھلا میں خانہ ہے محمد تمہیں مبارک ہو پینے والوں کھلا ہے میں خانہ اے محمد تمہیں مبارک ہو پینے والوں ارے حضور دستے کرم سے اپنے حضور دستے کرم سے اپنے حضور دستے کرم سے اپنے پلانے وحدت کا جام آئے حضور دستے کرم سے اپنے پلانے وحدت کا جام آئے بڑا مبارک ہے یہ مہینہ مجھے بھی صبح ہے رکھے محمد نصیب ہو التجا ہے میری مجھے بھی صبح ہے رکھے محمد نصیب ہو التجا ہے میری وہ بھیج دے زلف کا تصور وہ بھیج دے زلف کا تصور الہی ایسی بھی شام آئے وہ بھیج دے زلف کا تصور الہی ایسی بھی شام آئے بڑا مبارک ہے یہ مہینہ اور خدا کے بعد ان کا مرتبہ ہے یہ شان خیر الورا تو دے
के लब पे आए कि जब भी दुनिया के लब पे आए कि जब भी दुनिया के लब पे आए खुदा के बाद उनका नाम आए कि जब भी दुनिया के लब पे आए कि जब भी दुनिया के लब पे आए खुदा के बाद उनका नाम आए मची है धूम आमिना के घर में मोहम्मद सल्लल्लाहु અહસન રિયાઝભાઈ અહસન આજે અલહમદુલિલ્લાહ આપણે ભેગા થયા છીએ ભલે ઓછા જણા છે પણ જેમ હું કહેતો હું જ્યાં માણસો ઓછા હોય ત્યાં ફરિશ્તાઓ વધારે કારણ કે ફરિશ્તાઓ આવ્યા છે જગ્યા નથી કે માણસો માટે બેસવાની એના માટે આજે માણસો ઓછા છે સલ્લલ્લાહુ અલૈહિ નબી મુહમ્મદ આલે મુહમ્મદ અને આજે આપણે કહે ને કે જ્યારે માલિક ઘરમાં ન હોય તો નોકરને મસ્તી કરવાનો સૂજે તો આજે માસૂમ અંકલ નથી તો હવે ટાઈમનો જેટલો મને લેવું હોય મને મોકો છે પહેલાં હતો કંટ્રોલ કે 10 મિનિટ છે કે 15 મિનિટ છે હવે મારો પડશે ઇન્શાઅલ્લાહ પણ યાદી નહીં કરો ઇન્શાઅલ્લાહ ભેગા થયા છે આપણે रहमतुन लिल आलमीन हज़रत रसूल खुदा ख़तमुल अंबिया मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद ની ખુશી મનાવવા માટે એ ખુશી કે જે આજે મેં શરૂઆતમાં બયાન કર્યું હતું કે 1500 વર્ષ થયા આપણે એ કોમમાંથી છે કે જે એમ કહું કે બહુ લકી છે કે એ વખતમાં મૌજૂદ છે કે જ્યારે પૈગંબરના 1500 વર્ષને જન્મવા બાદનો ખુશાલી આપણે મનાવી શકીએ છીએ સાથે તે બાદ એવો કેવો મોકો પાછો ક્યારે કોને મળે આપણને ખબર નથી પૈગંબર આવ્યા તો ખાસ એક વસ્તુ લઈને આવ્યા અને તે હતા બુલંદ અખલાક આજના જમાનાની અંદર એક મોટો પ્રોબ્લેમ જે આપણને છે દર ઠેકાને આપણે જોઈએ આપણા અખલાકની અંદર કોઈ કંટ્રોલ નથી અને હું ગયા વખતે બયાન કર્યો હતો કે અખલાક શરૂ થાય છે આપણા ઘરની અંદર હું મારી ઘરવાળી સાથે કેવા અખલાક રાખું છું હું મારા મા બાપ સાથે કેવા અખલાકમાં છું હું મારી ઔલાદ સાથે શું અખલાક બતાવું છું હું મારા નોકરો ઉપર કેવો અખલાક વિતાવું છું કારણ કે મારી પાસે પૈસો છે કારણ કે મારી પાસે તાકાત છે કારણ કે હું કોઈને નોકરી ઉપર રાખ્યો છું તો આયા પૈગંબર બતાવે છે આપણને કે મને હક છે કે જેવી રીતે હું ચાહું એના સાથે અખલાકની સાથે વિતાવું પૈગંબર ફરમાવે છે કે એ શખ્સ કે જેના અખલાક નેક હોય સારા હોય ખુદાવંદ આલમ એને એવો મર્તબો અતા કરે છે જાણે કે તે શખ્સ દિવસોના રોજા રાખ્યો હોય અને રાતના જાગીને ખુદાની રાહમાં ઇબાદત કર્યો આપણે આખી રાત નથી જાગી શકતા ઇબાદત કરવા માટે આપણે દરરોજ રોજા નથી રાખી શકતા સૌથી આસાન તરીકો પૈગંબર કહે છે આપણા અખલાક બહેતર કરીએ બુલંદ કરીએ કે જે અખલાક લઈને પૈગંબર આવ્યા હતા કે જે અખલાકથી પૈગંબર દીન ઇસ્લામનો ફેલાવો કર્યા પોતે પોતાના અખલાક એવા રાખ્યા કે એ દીન ઇસ્લામનું એલાન કર્યા તે પહેલાં લોકો ગવાહી આપતા હતા કે તેઓ અસાદિક છે અલ અમીન છે મારા પોતાને પૂછું છું કેટલો અસાદિક છું અને કેટલો અલ અમીન છું દીનમાં છું દીન ઇસ્લામમાં છું પૈગંબર એલાન કર્યા તે પહેલાં એવું હતું કે લોકો ઇકરાર કરતા હતા કે આ સાદિક છે આ અમીન છે
ક્યાં સુધી કે અગર તમે અમને કહેશો કે આ પહાડની પછવાડે દુશ્મનો છે, લડાઈ કરવા માટે તૈયાર છે, તો અમે માની લેશું. જોવા વગર આ મર્તબો કેવો હોય છે. આ દુનિયાની અંદર તમે કેટલો ટ્રસ્ટ કરો એક માણસને, સિવાય તમારા મા બાપને. જ્યારે મા બાપ તમને કહેશે તો તમે એ સાચું માનશો, એ સિવાય તમને એટલું ઈમાન નહીં પડે એના સચ્ચાઈ ઉપર. તમે જે પણ વાત સાંભળશો તમે જઈને એની તહકીક જરૂર કરશો. આજે તમને કહેવામાં આવે કે આ વોલની પછવાડે દુશ્મન ઊભો છે તમારો, તો તમે તહકીક કરશો. સિવાય કે અગર તમારો મા બાપ હોય તો તમે માનશો એ વાત. તમારો દોસ્ત પણ તમને કહેશે તોય તમે માનશો નહીં. એની હિંમત કે JICની બારે ઊભો રહીએ, ક્યાંથી? નહીં માનો તમે. અહીંયા પૈગંબરનો એ રિશ્તો થઈ ચૂક્યો હતો એના અખલાકના કારણે કે એને અસાદિક અલ અમીન કહેતા. પછી બીજા ઠેકાણે કહે છે કોઈ વસ્તુ બહેતર નથી કે જે નામાએ આમાલમાં હિસાબની અંદર આપણને વધુ વજન આપે સિવાય નેક અખલાક, સારા અખલાક. અને કોઈ વસ્તુ નથી કે જે આપણા એ આમાલને સાવ લાઇટ કરી નાખે સિવાય બદ અખલાક. નેક અખલાક અને બદ અખલાક બંનેનો એક અસર છે. સારા અખલાક રાખશું તો એ આપણને કામ આવશે. ખુદાવંદ આલમ એ લોકોને જેને એ ચાહે છે, પોતાના બંદાને જેને ચાહે છે, પૈગંબર ફરમાવે છે ખુદાવંદ આલમ એના બંદાઓને જેને ચાહે છે એને સારા અખલાક અતા કરે છે. અગર મારામાં હું જોઉં કે સારા અખલાક છે તો સમજી જાઉં ખુદા મને ચાહે છે અને આ અતા છે ખુદાવંદ આલમ તરફથી. પણ અગર મારામાં સારા અખલાક ન હોય તો એનું પણ એક કારણ છે કે ખુદા મને ચાહતો નથી, એના નેક બંધાઓમાંથી સમજતો નથી, તેના માટે એ અખલાક મારામાં નથી. પૈગંબર ફરમાવે છે કે અગર મહાન મકામ પહોંચવું હોય આખિરતની અંદર તો એ ખાલી હાસિલ થશે નેક અને સારા અખલાકથી. બદ અખલાકથી તે હાસિલ નહીં થાય. પૈગંબર ખુદા ખતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કહે છે? ખરેખર મને અહીંયા મોકલાવવામાં આવ્યું છે સિર્ફ અને સિર્ફ બુલંદ અખલાકની સાથે. ને આપણે જાણીએ છીએ પૈગંબર કાંઈ બોલતા નથી સિવાય ખુદાના હુકમથી. મતલબમાં કે ખુદાએ પૈગંબરને મોકલાવ્યું હતું આ અખલાકને લઈને. અને એના માટે હું કહું છું કે આજના જમાનાની અંદર આપણે આપણી ઔલાદની અખલાકને જોઈ લઈએ, આપણે પોતાના અખલાકને જોઈ લઈએ, આપણે આપણા દોસ્તોના અખલાકને જોઈ લઈએ. પણ અગર પૈગંબરની ખુશાલી મનાવી છે, પૈગંબરને યાદ કરવું છે, પૈગંબરમાં માનીએ છીએ આપણે, એના તાબેદાર બંધાવ બનવું છે, તો અખલાકમાં અગર કાંઈ કમી હોય તો તેની અંદર આપણે પોતાને બદલાવે, પોતાને જુદા કરે. ઇન્શાઅલ્લાહ. એક વખત એક શખ્સ આવે છે પૈગંબર પાસે ને કહે છે એક औरत છે કે જે દિવસોના રોજા રાખે છે અને રાતો જાગી અને ખુદાવંદે આલમની ઇબાદત કરે છે, પરંતુ એમાં એક જ નુકસાની છે કે એના અખલાક ખરાબ છે, જેના કારણે એમના પાડોશી દુઃખી થાય છે એનાથી. આ જ શબ્દો આજ મોઢાથી જે આપણે બોલીએ છીએ ને, આપણને ના કેવું હોય તો એક બુલંદ અખલાકની સાથે પણ બોલી શકીએ છીએ ને એક ખરાબ અખલાકથી બોલી શકીએ છીએ. બરાબર? પૈગંબર શું જવાબમાં આપે છે કે આ એના માટે કાંઈ ખેર નથી અને એની જગ્યા જહન્નમ છે. ત્યાં સુધી એની જગ્યા જહન્નમ છે. કેમ? કારણ કે એના અખલાકથી એ લોકોને દુઃખ પહોંચાડે છે, બીજા બંદાએ ખુદાને દુઃખ પહોંચાડે છે. વિચાર કર્યો છે હું કોઈ દિવસ કે મારા અખલાકથી હું મારા દોસ્તને કે મારા ભાઈને કે મારા સાથે જે કામ કરે છે એને હું કેટલું ઠેસ પહોંચાડ્યો છું? જોયા છે? વિચાર ખાલી કરીએ, એનાથી ખબર પડશે કે અખલાક ક્યાં. પછી પૈગંબર કહે છે શું હું તમને બતાવું
કે તમારામાંથી કોણ એવો છે કે જે મારા જેવો છે અને જે પૈગંબર જેવા છે? તો લોકો કહે છે હા. તો કહે છે તમારામાંથી જે સૌથી બહેતર અખલાક રાખે, સૌથી વધુ તાબે હોય, જે પૈગંબર કહી ગયા છે એના પર અમલ કરે, જે ઇજ્જત કરે પોતાના સગાવાલાઓની વધુ, અને જેની મુહબ્બત વધુ હોય પોતાના ઈમાનદાર ભાઈ માટે, અને જે સબ્ર કરે છે રાહે હકમાં, અને એ જે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખે છે, એ જે માફ કરવા વાળો છે, અને એ જે પોતા ઉપર આદિલ છે હોય એની કઈ ખુશીમાં કે પછી ગુસ્સામાં, બંનેની અંદર અદાલત. ઇન્સાન કોઈ વખતે આપણે કહે ને તમે ભૂખ્યા હો ત્યારે ખાવાનું ઓર્ડર નહીં આપો. રેસ્ટોરન્ટમાં જાઓ તમે ભૂખ્યા હો બહુ તો ખાવાનું ઓર્ડર નહીં આપો. એ તો એક્સપિરિયન્સ છે આપણો, કારણ કે ભૂખના કારણે ઇન્સાનને થાય કે આ ખાઉં આ ખાઉં આ ખાઉં બધું ઓર્ડર કરી નાખે, પછી એક ડીશ પતાવે અને ખબર પડે ભાઈ પેટ ભરાઈ ગયું. એવી રીતે ગુસ્સાની અંદર કાંઈ ન બોલવું કે જેના કારણે કોઈને દુઃખ પહોંચી જાય. એમાં પૈગંબર કહે છે જે શખ્સ પોતાને ખુશીની અંદર ત્યારે પણ એક ઇમોશન હોય છે અને સાથે સાથે ગુસ્સાની અંદર પણ પોતા માટે પોતા ઉપર એક આદિલ બને છે. પહેલી વસ્તુ એ અખલાકથી શરૂ કરે છે, અને બાકીની જે બધી વસ્તુઓ છે તે અખલાક તરફ જ છે. ઇજ્જત કરો પોતાના સગાવાલાઓની, ખુદાવંદે આલમ અને પૈગંબરના તાબે બનો. મુહબ્બત, મજબૂત મુહબ્બત હોય પોતાના મોમિન ભાઈ માટે, ભલે પછી ખોજો હોય કે ખોજો ન હોય. કારણ કે ખોજો નથી અને મોમિન છે તો એ મોમિન ભાઈ થઈ જાય છે મારો. એ રિશ્તો ખુદાએ બનાવી દીધો છે મને. એ રિશ્તાને મજબૂત રાખે. પણ કારણ કે ખોજો નથી એટલે એની ઇજ્જત ન કરી. કોની કહ્યું છે? પૈગંબરના શબ્દો છે, પોતાના મોમિન ભાઈની. પછી બીજા ઠેકાણે કહ્યું તમારામાંથી સૌથી બહેતર એ છે કે જેઓના અખલાક સૌથી બહેતર છે, જેના મકાનોની અંદર વધુ પડતું મહેમાનો આવે છે. જેના અખલાક બહેતર છે, જેના ઘરે વધુ મહેમાનો આવે છે, જે લોકોની સાથે મિળતાવ કરે છે. કેવી રીતે? લોકોને પોતાના ઘરે બોલાવવાથી અને લોકો જે તેને બોલાવે તેની આમંત્રણ કબૂલ કરવાથી. તો તમે આમંત્રણ આપજો અને હું કબૂલ કરવા વાત હોઈશ. ઊંધું નહીં થાય, અહીંયા આવી રીતે થવું જોઈએ ઇન્શાઅલ્લાહ. જી હવે પછી આગળ વધે છે. જુઓ આ શબ્દો જે પૈગંબર વાપરે છે, અને જેના ઘરના ફર્નિચર વોર્ન આઉટ થઈ ગયા હોય મહેમાનોના કારણે. અલ્લાહુ અકબર. યાની મહેમાનોનું એટલું બધું આવ જાવ હોય કે એમનો ફર્નિચર વોર્ન આઉટ થઈ જાય. વિચાર કરીએ આપણે કે કેટલું પસંદ કરે છે જે મહેમાનો પોતાના ઘરે બોલાવે છે. અને આપણા ભાઈ છે અહીંયા કે જેની આદત છે મને દર વખતે કહેવાનું કે હું તને બોલાવું મારા ઘરે ખાલી એક જ કારણસર, કે તું મારા ઘરે આવ અને મારું ઘર સાફ કરીને ચાલ્યો જા. કારણ કે મહેમાન એ શખ્સ છે કે જે તમારા ઘરે આવી અને તમારી બધી બલાઓ લઈને વટાઈ જાય છે. આ છે ફાયદો મહેમાનગીરીનો, મહેમાન નવાજીનો, કે જે હવે અહીંયા પૈગંબર કહે છે તમે સોશિયલાઇઝ કરો. બંને બાજુ છે. તમને પણ કોઈ બોલાવે તો કોઈ બહાના વગર ના નહીં પાડો, હા પાડો. કારણ કે એ બિચારો દિલથી બોલાવે છે તમને. જાઓ, ના નહીં પાડો. આપણે છે ને ના 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 આના ઘરે જાશું તો પછી હવે હાથ રહી જશે, પછી મને બોલાવવું પડશે. ભાઈ કેમ એમ વિચાર કરો છો? એ ખુદાની ખુશનુદી માટે તમને બોલાવે છે. તમને હક નથી ના પાડો, તમે હા પાડો. અને તમે પણ બોલાવો, તમને પસંદ પડશે. તમે જેને બોલાવો એ તમને ના કહે. તમે જ્યારે દિલથી એને બોલાવો અને તમને ના પાડે તમને કેવું દુઃખ લાગશે? એવી રીતે તમે પણ બોલાવો અને બીજાઓને પણ બોલાવો. આ બધી વસ્તુઓ અખલાકી વસ્તુ છે. કોમની અંદર રહેવા માટે ભાઈચારો બિલ્ડ થાય છે, મજબૂતી થાય છે. એકબીજાની જે પણ દુઃખ હોય, મન દુઃખ હોય તે દૂર થઈ જાય છે સાથે બેસી અને ખાવાનું.
પછી પૈગંબર કહે છે જ્યારે તમે એકબીજા સાથે મુલાકાત કરો તો સલામની સાથે વાતચીત શરૂ કરો. જેનો આપણે હુકમ છે કે સલામ આલેકુમ કહી ને એકબીજાને જ્યારે મુલાકાત કરીએ, ખાલી એ નહીં, સાથે હાથ આપો. સલામ કયો અને સાથે હાથ આપો. पैगम्बर खुदा ख़त्मुल अंबिया मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद ની એ સુન્નત હતી કે જ્યારે હાથ આપતા તો હાથ જુદો કરવામાં એ પહેલ નતા કરતા. સામે વાળો પહેલ કરે તો પછી હાથ મૂકે. ને સલામ કરવામાં એ કદી અચકાતા નહોતા, ઉલટાનું પહેલા સલામ કરવા વાળામાં હતા. આ હતી સિફાત पैगंबरनी. पैगंबर खुदा कि जेना बाराમાં ખુદાવંદે આલમ કુરઆન મજીદમાં શું કહે છે? ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આ એક ઇબાદત છે કે જે ખુદાવંદે આલમ પોતાથી શરૂ કરે છે. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ, ખુદા પોતે અને એના મલાઈકાઓ સલવાત મોકલે છે. એ ઈમાન વાળાઓ તમે પણ સલવાત મોકલો. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એટલે કેટલા મહાન શખ્સિયત, અગર એવો મર્તબો આપણને મળે તો આપણે તો ક્યાં હોત, ક્યાં આસમાનમાં ફ્લોટ થતા હોત કે અમારા માટે હરામ થઈ ગયો હોત નાના માણસોને સલામ કરવું. સાચી વાત છે ને? આપણે એમ સમજતા ને, હલા આટલી નજર છે મારી, માણસોને હુકમ થયું છે મારા ઉપર સલવાત મોકલે તો તેઓ મારા ઉપર સલામ મોકલે પહેલા ને. પૈગંબરના અખલાક એ હતા કે દરેકને પહેલા પોતે પહેલ કરતા. પોતાથી નાના હોય, પોતાથી મોટા હોય, પોતા જેવા હોય, પોતાના ઘરવાળા હોય, પોતાના બારવાળા હોય, કોઈ પણ હોય, પણ એ સલામ કરવામાં પહેલ. તો બે વસ્તુ, સલામ અને હાથ આપવું, અને બીજું સલામ કરવામાં પહેલ કરવું. પછી પૈગંબર કહે છે કે હું તમને વિનંતી કરું છું કે તમે સૌથી બહેતર અખલાક અપનાવો જે ખુદાવંદે આલમ મને મોકલ્યો છે. અને આ નેક અખલાકોની અંદર એક વસ્તુ, તમે માફ કરો એ શખ્સને કે જે તમારી સાથે ખોટું કર્યો છે. જે તમારી સાથે ખોટું કર્યો છે તમે એને સામેથી જઈને માફ કરો. બીજું, આપો એને કે જે તમને મનાઈ પાડ્યો હતો. એક જમાનો હતો તમને જરૂર હતી, એ તમને મનાઈ પાડ્યો, પણ આજે એને જરૂર છે, તમે મનાઈ નહીં પાડો, તમે એને આપો. અને પછી એની સાથે રિશ્તો, ખાસ કરીને રિશ્તેદારો સાથે રિશ્તો કાયમ રાખો. એ લોકો સાથે કે જેઓ રિશ્તો તમારાથી તોડી નાખ્યા છે. આસાન નથી. મારા મગજમાં મોહમ્મદભાઈ પોતાને શું સમજે છે, મારી સાથે રિશ્તો તોડી નાખ્યા, હવે મારી સાથે વાત નહીં કરું, થાય ને મગજમાં. પક્કા એ માફી માંગીએ મારી પાસે આવે તો હું રિશ્તો જોડીશ. સારા અખલાક એના છે કે એ શખ્સ જે તોડ્યો છે રિશ્તો, એની પાસે જઈને રિશ્તો જોડે, એની સાથે રિશ્તો કરે. અને એ લોકો તરફ એ લોકોને વિઝિટ કરે કે જેઓ એમને મળવા નથી આવતા. જે લોકો કદી આપણને મળવા નથી આવ્યા. અગાઉનો જમાનો હતો, આજનો જમાનો ડિફિકલ્ટ થઈ ગયો છે, પણ તે છતાંય કોશિશ કરીએ એક મોમિનભાઈ બીજા મોમિનભાઈને મળવા જાય, ખાસ કરીને લિલ્લાહ, ખુદાની ખુશનુદી માટે. આપણે જાય છે જ્યારે બીમાર હોય, આપણે જાય છે જ્યારે મુસીબત આવી હોય, મોત થઈ હોય ઘરમાં, આપણે જાય છે જ્યારે ખુશી આવી હોય, તો કોઈ વખતે ગયા છે જ્યારે કોઈ કારણ વગર. વિચાર કરીએ, કોઈ કારણ વગર હું તમારા ઘરે આવું તમને ખાલી મળવા. શું કામ તમે આવ્યા છો? તમે પણ થાય ને કે આ ભાઈ શું છે, તમને પ્રોબ્લેમ છે કાંઈ, આજે આવ્યા છો? નહીં, કાંઈ કામ નથી, હું ખાલી મળવા આવ્યો છું તમને. ને આ મુલાકાતને ખુદાવંદે આલમ, જે હું પહેલા બયાન કર્યો છું, કે છે આ મુલાકાત એ ઇન્સાન સાથે નથી. ખુદા કે છે તમે મને મળવા આવો છો. જ્યારે લિલ્લાહ, કોઈ કારણ વગર તમે મોમિન ભાઈના ઘરે જાઓ છો ને મળવા, તો એમ સમજો કે તમે ખુદાની મુલાકાતે જાઓ છો. આપણે મક્કા જવાની જરૂર નથી, ખાને કાબાની તવાફ કરવાની જરૂર નથી કે એમ સમજે કે હવે ખુદાના ઘરે આવ્યા છે. નહીં, અહીંયા મોમિન ભાઈ પાસે આપણે જઈએ અને એની મુલાકાત કરીએ તો ખુદાવંદે આલમ એમ સમજે છે તમે એની મુલાકાત કરવા.
આ થોડીક વસ્તુઓ છે કે જે આપણે આપણી જિંદગીની અંદર જો અપનાવશું તો આપણને ફાયદો છે. કોશિશ કરીએ ઇન્શાઅલ્લાહ કે એ વસ્તુ કે જેની અંદર આપણે કમજોર છે, ખાસ કરીને હું જોઉં છું, ખાસ કરીને આ મુલાકાત કરવામાં, માફ કરવામાં, અખલાક બુલંદ કરવામાં કોશિશો હોવી જોઈએ. અને ખાસ કરીને ક્યારે થાય છે, ઇમોશનલ હોય, આપણે ગુસ્સામાં હોય ત્યારે બોલાઈ જાય છે વાતો, બદ અખલાકી થઈ જાય છે. પણ જ્યારે આપણે રિયલાઇઝ કરીએ તો જઈ અને માફી માંગીએ કે મારાથી ભૂલ થઈ ગઈ, તમે મને માફ કરો, મારો મકસદ ન હતો તમારો દિલ તોડવાનો. થઈ જાય છે, ઇન્સાન છે આપણે. કોશિશ કરીએ ઇન્શાઅલ્લાહ કે આ મૌલૂદના મોકા ઉપર જે 1500 વર્ષ થયા છે એ 1500 વર્ષની ખુશાલીમાં મારી જિંદગીની અંદર એક માર્ક બનાવી દઉં કે કાલ સવારે હું મારી ઔલાદને કહી શકું કે જ્યારે ખુશાલી હતી 1500 વર્ષની, એ વર્ષે હું મારી જિંદગીની અંદર ફલાં અખલાકને અપનાવ્યો કે જે હું આજ દિવસ સુધી ચાલુ રાખ્યો છું ને હવે તમે પણ તેને ચાલુ રાખો. આ મહાન મૌલૂદ હઝરત રસૂલ ખુદા ખતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ના મોકા ઉપર અને અહલે બેત અલૈહિસ્સલામના વાસ્તા લઈ અને પૈગંબરના વાસ્તા લઈ અને સાથે મળી અને ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ કરી, પરવરદિગાર અમો તારા ગુનેહગાર બંદાઓ ભેગા થયા છે, અમારા ગુનાહોને તું બક્ષી આપ. પરવરદિગાર તો અમારા અમવાતોને બક્ષી આપ. પરવરદિગાર મોમિનીન જેઓ મુસીબતોની અંદર છે તેઓની મુસીબતોને તું દૂર કર. જેઓ બીમાર છે તેઓને જલ્દ અજ જલ્દ શિફાએ આજલ નસીહતે કામિલ અતા ફરમાવો. પરવરદિગાર દુનિયાભરની અંદર આજે ઇનજસ્ટિસ વધતું જાય છે, મુસલમાનો ઉપર જુલ્મ વધતું જાય છે, ખાસ કરીને ગાઝાની અંદર, પેલેસ્તીનની અંદર. પરવરદિગાર તે ઝાલિમોનો ખાતિમો લઈ આવો અને તે મઝલૂમને કુવત અતા કર કે તેઓ આ મુસીબતોને સહન કરી શકે. પરવરદિગાર અમે અમારા હાજતો લઈને આવ્યા છીએ, અમારા હાજતોને તું કબૂલ ફરમાવ. પરવરદિગાર હઝરત હુજ્જત કાયમ આલી મુહમ્મદ જલ્દ અજ જલ્દ ઝુહુર ફરમાવ અને અમોને એમના અંસારમાં મુકર્રર કર. હક્કી સૂરતુલ મુબારકતુલ ફાતિહા.